સદનમાં માંગણી કરી છે? અમે જ્યારે પંચાયત ગ્રામગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે, એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરીયલ મનરેગામાં 40-60 નો રેશિયો હોય છે. 60% લેબર કામ થાય એટલે 40% મટીરીયલના કામ મળે. તો મટીરીયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર 250 કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે. 19 જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી. સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા, સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી. તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રની કઈ રીતના આટલી મોટી એજન્સી આપવામાં આવે? એટલે આ માત્ર દાહોદનું કૌભાંડ છે. અમારે નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરીયલ પૂરું પાડવા માટે આવી હતી. એ એજન્સીએ પણ છેલ્લા 5 વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ 2200 થી 2500 કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે. મટીરીયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ખંખેર્યા છે. જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો. આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ, એજન્સીઓ, મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખંખેરી લેવામાં આવે છે.